morning to all of you. In the last session, we finished perfect present tense, and from this lecture, we are going to start perfect past tense. I am writing the definition of this tense on the board. પૂર્ણ ભૂતકાળ કોને કહેવાય અથવા તો આપણે પૂર્ણ ભૂતકાળ જેને કહીએ છીએ એમાં કયા પ્રકારની ક્રિયાઓ થાય તો કે ભૂતકાળમાં કોઈ ક્રિયા થઈ એની પહેલા પણ કોઈ ક્રિયા થઈ હતી એવું દર્શાવવા પૂર્ણ ભૂતકાળનો ઉપયોગ થાય. હવે આ વ્યાખ્યા પૂર્ણ ભૂતકાળની થોડી કોમ્પ્લેક્સ છે, સમજવી થોડી અઘરી પડે. ભૂતકાળમાં કોઈ ક્રિયા થઈ અને એ ક્રિયાની પહેલા પણ કોઈ ક્રિયા થઈ હતી એવું દર્શાવવા માટે પૂર્ણ ભૂતકાળનો ઉપયોગ થાય. એટલે કે કઈ ક્રિયા તો કે આ ક્રિયા નહીં, ભૂતકાળની કોઈ ક્રિયા નહીં, પણ એ ક્રિયાની પહેલાની ક્રિયા. ભૂતકાળની બે ક્રિયામાં જે ક્રિયા પહેલા બની એ પહેલી ક્રિયા દર્શાવવા માટે પૂર્ણ ભૂતકાળનો ઉપયોગ થાય. દાખલા તરીકે હું એમ કહું કે પૂર્ણ ભૂતકાળ શીખવાડ્યા પહેલા મેં પૂર્ણ વર્તમાન કાળ શીખવાડ્યો હતો. તો જે પૂર્ણ વર્તમાન શીખવાડવાની જે ક્રિયા છે, પૂર્ણ વર્તમાન કાળ મેં તમને જે શીખવાડ્યો છે એ ક્રિયા પૂર્ણ ભૂતકાળ શીખવાડવાની પહેલા થઈ. તો એ જે પૂર્ણ વર્તમાન કાળ વાળી ક્રિયા છે શીખવાડવાની, એ પૂર્ણ ભૂતકાળમાં લેવાય કારણ કે પહેલા થઈ છે. એ કાળ મેં પહેલા શીખવાડ્યો, આ કાળ મેં પછી શીખવાડ્યો. ભૂતકાળમાં બનેલી હજી આનીથી સહેલી રીતે આને આ રીતે સમજી શકાય કે ભૂતકાળમાં બનેલી બે ક્રિયાઓ બાકી જે ક્રિયા પહેલા થઈ હોય તે પૂર્ણ ભૂતકાળમાં ગણાય અને બીજી ક્રિયા સાદા ભૂતકાળમાં આ પૂર્ણ ભૂતકાળની સમજ છે. એક વાત બીજી પણ અહીંયા કહી દઉં.
કે પૂર્ણ ભૂતકાળનું વાક્ય હંમેશા સાદા ભૂતકાળના વાક્યની સાથે જ લખાય, મુકાય, બોલાય. પૂર્ણ ભૂતકાળનું વાક્ય ક્યારેય એકલું હોતું નથી. આ યાદ રાખવાનું, લખી લેવાનું કે પૂર્ણ ભૂતકાળનું વાક્ય ક્યારેય એકલું હોય નહીં. પૂર્ણ ભૂતકાળ અને સાદો ભૂતકાળ હંમેશા બે ક્રિયા જોડાયેલી હોય. સાદા ભૂતકાળને તમે એકલો લખી શકો પણ ક્યારે પૂર્ણ ભૂતકાળને એકલો લખી શકાય નહીં. જો પૂર્ણ ભૂતકાળને એકલો લખવામાં આવે તો એ ભૂલ છે, અને એવું તમને શીખવાડ્યું હોય તો પણ એ ભૂલ છે. ક્યારે પૂર્ણ ભૂતકાળ એકલો હોતો નથી. અહીંયા તે ઉપરની વ્યાખ્યા મેં તો તમે જોઈ લો, સાદી સમજણ આપેલી છે. ભૂતકાળમાં બનેલી બે ક્રિયાઓ, પહેલા ભૂતકાળમાં બનેલી બે ક્રિયાઓમાંથી જે ક્રિયા પહેલા થઈ હોય એ પૂર્ણ ભૂતકાળ બને અને એની પછીની ક્રિયા સાદો ભૂતકાળ બને. દાખલા તરીકે ઇંગ્લિશનો વિડિયો લેક્ચર જોયા પહેલા તમે ફિઝિક્સનો વિડિયો લેક્ચર જોયો હતો તો પહેલી ક્રિયા કઈ કરી? તો કે ફિઝિક્સનો લેક્ચર જોવાની. બીજી ક્રિયા કઈ કરી? તો કે ઇંગ્લિશનો લેક્ચર જોવાની. તો ફિઝિક્સનો લેક્ચર જે તમે પહેલો જોયો છે એ પૂર્ણ ભૂતકાળ બને અને ઇંગ્લિશનો લેક્ચર જે તમે પછી જોયો છે, બીજા ક્રમે જોયો છે, તો એ સાદો ભૂતકાળ બને. તો પૂર્ણ ભૂતકાળ અને સાદો ભૂતકાળ હંમેશા સાથે હોય. પૂર્ણ ભૂતકાળને સાદા ભૂતકાળની જરૂર પડે પણ સાદા ભૂતકાળને પૂર્ણ ભૂતકાળની જરૂર પડતી નથી. આ વાત હંમેશા યાદ રાખવાની. એટલે જ મેં સમજૂતીમાં થોડો વધારે સમય લીધો, કારણ કે મને ખાતરી હતી કે આવું તમને ખબર હશે જ નહીં. અત્યારે જે 12માં છે એ લોકોને તો ખબર હશે, કારણ કે ગયા વર્ષે મારી પાસે ભણેલા, પણ તમને એની ખબર નહીં હોય. 11મા વાળા, એની મને ખાતરી હતી. અને આ બધું પાછું આપણે પરીક્ષામાં પૂછાય છે. પૂર્ણ ભૂતકાળનું વાક્ય પૂરું કરવાનું, સાદા ભૂતકાળનું, એવું બધું. For that purpose also this information is very important for you. હવે એની વાક્ય રચના અને ઓળખવા માટેના શબ્દો જોઈએ. પહેલા ઓળખવા માટેના શબ્દ લઈ લઈએ. તો હવે અત્યાર સુધીમાં તમે ત્રીજો ભૂતકાળ ભણો છો, તો તમને ખ્યાલ જ હશે ભૂતકાળ ને કઈ રીતે ઓળખાય. આ બધા યસ્ટરડે ને લાસ્ટ ને પ્રીવિયસ ને એવા બધા શબ્દો તો આવે જ, એ તો હોય, પણ આ કાળને ઓળખવા માટેના કેટલાક બીજા શબ્દો છે જેનાથી આ કાળ વિશેની આપણને ચોક્કસ માહિતી મળી રહે. ઓલા તો છે જ, એની એ તો તમને હવે મોઢે જ થઈ ગયા છે, પણ આવા શબ્દો before, after અને when. આ કાળને ચોક્કસ રીતે મુખ્યત્વે આ ત્રણ શબ્દોથી ઓળખવામાં આવે અને ત્રણે ત્રણ શબ્દો સંયોજકનું કામ કરે છે. અને ત્રણે ત્રણના નિયમો પણ તમને કહી દઉં કે when સંયોજક નો જ્યારે પૂર્ણ ભૂતકાળ અને સાદા ભૂતકાળનો ઉપયોગ કરો તો સાદો ભૂતકાળ આગળ પણ હોઈ શકે અને પાછળ પણ હોઈ શકે. મીન્સ પહેલું વાક્ય પણ હોઈ શકે સાદા ભૂતકાળનું, બીજું પણ હોઈ શકે.
before મેં તમને પહેલા વાત કરેલી હતી કે when છે એ સાદા ભૂતકાળનું પ્રતિનિધિત્વ કરે, હંમેશા સાદા ભૂતકાળને સાથે મુકાય. સાદા વર્તમાન કાળમાં કે એનો ઉપયોગ ન થાય જ છે, પણ અત્યારે આપણે શું શીખીએ છીએ તો કે ભૂતકાળ વિશે માહિતી મેળવીએ છીએ. તો when છે એ સાદો ભૂતકાળ દર્શાવે. તો બે વાક્ય આપણે લખતા હોઈએ, પેલું કોઈ પણ એક પૂર્ણ ભૂતકાળનું હશે, કોઈ પણ એક સાદા ભૂતકાળનું હશે. તો સાદા ભૂતકાળ વાળા વાક્યની સાથે આપણે when મૂકવું પડે. તો પહેલા સાદા ભૂતકાળનું વાક્ય લખો તો when થી શરૂઆત કરવાની રહે, અને પહેલું વાક્ય તમે પૂર્ણ ભૂતકાળનું લખો અને બીજું સાદા ભૂતકાળનું લખો તો when ક્યાં આવશે? બંને વાક્યોની વચ્ચે. એટલે કે બીજું વાક્ય સાદા ભૂતકાળનું બને. તો બે રીતે એને લખી શકાય છે. when છે એ ફ્લેક્સિબલ કન્જક્શન છે. before માં એવું થતું નથી, before after બંને. before માં પહેલું વાક્ય પૂર્ણ ભૂતકાળનું અને બીજું વાક્ય સાદા ભૂતકાળ હોય. અને આફ્ટર માં પહેલું વાક્ય સાદા ભૂતકાળનું અને બીજું વાક્ય પૂર્ણ ભૂતકાળનું હોય. તો ત્રણેય સંયોજકમાં આ ડિફરન્સ છે. આ તમે લખી લેજો. જેની યાદ શક્તિ બહુ સારી હોય, જેનો આઈક્યુ 110 ની ઉપરનો હોય એને લખવાની જરૂર નથી, બાકીના બધા લખી જ લેવું. જો કે 110 ની ઉપર બહુ જૂજ એવા વ્યક્તિ હોય, 1001 જણો, બાકી ન હોય, એટલે લખી લેવું વધારે સારું. તો હવે આપણે આની વાક્ય રચના ઉપર આગળ વધીએ છીએ. આમાં while નહીં આવે, while ચાલુ ભૂતકાળમાં, આમાં આવશે નહીં. તો વાક્ય રચના તો તમને ખબર જ હશે, મોઢે જ હશે. એ વાક્ય રચનામાં કોઈ મોટી બાબત હતી નહીં. કરતા વત્તા સહાયકારક ક્રિયાપદમાં આપણે શું મૂકીએ છીએ? હેડ વત્તા ક્રિયાપદનું ભૂતકૃદંતનો લોપ. તો વાક્ય રચના આની અઘરી નથી, કેમ કે ખાલી સાદા ભૂતકાળની છે. તમને ખ્યાલ છે પૂર્ણ જેટલા કાળ છે એ બધામાં ક્રિયાપદનો ભૂતકૃદંતનો રૂપ લાગે. પૂર્ણ વર્તમાન કાળ હોય તો સહાયકારક હેવ હેસ હોય, જે પાછું ત્રીજા પુરુષ એકવચનમાં ફેરવાય. બરાબર છે, હેઝ મુકાય.
બાકી બધે હેવ મૂકે એ બધું હોય, પણ આમાં એવું થતું નથી. કરતા પછી કોઈ પણ પુરુષ હોય, કરતા ત્રીજો પુરુષ એકવચન હોય, બહુવચન હોય, બીજો પુરુષ હોય કે પ્રથમ પુરુષ હોય, નામ એકવચન બહુવચન બધામાં હેડ જ મુકાય છે. એટલે એ કોઈ પ્રશ્ન છે નહીં, પણ મૂળ સંયોજકનો પ્રશ્ન છે. તો ચાલો આપણે શરૂઆત વેન વાળા ઉદાહરણથી જ કરીએ. તો વેન I taught you tenses, you had finished other topic. કોઈ બીજું વાક્ય learn પણ તમે લખી શકો. When I taught you the tenses, you had finished other topics. પહેલું વાક્ય મેં શેનું લખેલું છે? તો કે when થી તમને ખ્યાલ આવી જાય કે સાદા ભૂતકાળનું લખેલું છે. અહીંયા તે તમને ખ્યાલ આવે when પછી શું છે? કર્તા આય, ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ, teach નું taught, કોઈ પણ સહાયકારક ક્રિયાપદ છે નહીં આગળ, એટલે તમને ખ્યાલ આવી જાય કે સાદા ભૂતકાળનું વાક્ય છે. you the tenses કર્મ, ત્યાર પછીનું વાક્ય જો અહીંયાથી શું છે? કર્તા. બીજું વાક્ય, પહેલું તો અહીંયા પૂરું થઈ ગયું, બરાબર? સાદા ભૂતકાળનું તો પૂરું થઈ ગયું. પૂર્ણ ભૂતકાળનું હવે બીજું વાક્ય શરૂ થયું. કર્તા વત્તા હેડ, ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ finished, other topics કર્મ. હેડ કમ્પલ્સરી સહાયકારક ક્રિયાપદ તરીકે ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ કર્મ અને અન્ય શબ્દ. પણ જોવાનું એ છે કે અહીંયા પહેલા મેં શરૂઆત શેનથી કરી છે? વેન વાળા વાક્યથી કરી છે. હવે કોઈને આનું ઉલટું કરવું હોય, આ જ વાક્ય તો આ રીતે પણ થઈ કે મેં ખાલી શું કર્યું છે? ક્રમ ઉલટાવી નાખ્યો છે. મેં પહેલા કીધેલું હતું કે વેન વાળું વાક્ય ફ્લેક્સિબલ હોય. વેન સંયોજક છે એ ફ્લેક્સિબલ છે. પહેલા પણ હોઈ શકે અને પછી પણ હોઈ શકે વેન વાળું વાક્ય. પણ વેન હંમેશા સાદા ભૂતકાળનું પ્રતિનિધિત્વ કરે છે. વેન સાથે હંમેશા સાદો ભૂતકાળ જોડાયેલો હશે. ચાલુ ભૂતકાળ અને સાદા ભૂતકાળમાં પણ, અને ચાલુ અને પૂર્ણ ભૂતકાળ અને સાદા ભૂતકાળમાં પણ. ખાલી મેં વાક્યનો ક્રમ ઉલટાવ્યો છે. વાક્ય સાચું જ છે, એ ખોટું પડશે નહીં. તો આ વેન ના ઉદાહરણ છે. ત્યારબાદ આપણે બિફોર અને આફ્ટર વાળું પણ જોઈએ. બિફોર, તો હવે બિફોર વાળા વાક્યમાં મેં શું કીધેલું હતું? તો કે પૂર્ણ ભૂતકાળનું વાક્ય પહેલું હશે, સાદા ભૂતકાળનું પછી હશે. તો I મતલબ the wife had dinner
before her husband came. The wife had dinner before her husband came. હવે અહીંયા બે વખત હેડ કેમ મૂક્યું છે એમાં પાછા કન્ફ્યુઝ નહીં થતા. એક વખતનું પહેલું હેડ છે એ તો સહાયકારક ક્રિયાપદનું છે અને બીજું હેડ એ મુખ્ય ક્રિયાપદ have નું ભૂતકૃદંતનું રૂપ છે. have had મૂળ રૂપ ભૂતકાળનું રૂપ અને ભૂતકૃદંતનું રૂપ. હોવું લેવું એવા અર્થમાં have નો ઉપયોગ થાય મૂળ ક્રિયાપદ તરીકે. અને જો પહેલું વાક્ય કયા કાળનું છે? પૂર્ણ ભૂતકાળનું. બિફોર સંયોજક છે અને બિફોર પછીનું વાક્ય આટલું કયા કાળનું છે? સાદા ભૂતકાળનું. બિફોર પહેલાનું વાક્ય પૂર્ણ ભૂતકાળનું, બિફોર પછીનું વાક્ય સાદા ભૂતકાળનું. જો હર હસબન્ડ કરતા છે, ક્રિયાપદ છે came. come came come. V2 ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ મૂકેલું છે. પણ આમાં વેન વાળા વાક્યની જેમ ઉલટ સુલટ કરી શકાશે નહીં. ત્રીજું એક ઉદાહરણ જોઈએ. The father died. After the આમાં જો પહેલું વાક્ય કયા કાળનું લખેલું છે? મેં સાદા ભૂતકાળનું. બીજું વાક્ય કયા કાળનું લખેલું છે? પૂર્ણ ભૂતકાળનું. છોકરો આવ્યો એ પછી પિતાનું અવસાન થયું. એટલે કે છોકરાના આવવાની ક્રિયા પહેલા બની, પછી પિતાના અવસાનની ક્રિયા બની. ત્યારબાદ છોકરો આવી ગયો એ પછી પિતા અવસાન પામ્યા. તો પહેલું જે વાક્ય છે, વાક્યની દ્રષ્ટિએ ભલે સાદા ભૂતકાળનું વાક્ય પહેલા છે, પણ ક્રિયા કઈ પહેલા થઈ છે? સાદા ભૂતકાળની પહેલા પૂર્ણ ભૂતકાળ. પૂર્ણ ભૂતકાળ છે બે ભૂતકાળમાં હંમેશા પહેલા થયેલી ક્રિયા દર્શાવે. તો છોકરો પહેલા આવી ગયો છે, પછી પિતા અવસાન પામ્યા. આ રીતે તમારે યાદ રાખવાનું છે. તો આજે આપણે આ પૂર્ણ ભૂતકાળના 3 ઉદાહરણ જોયા. એમાંથી કોઈને પ્રશ્ન હોય તો પછી કોલ કે મેસેજ થી તમે પૂછી શકો છો, કારણ કે આ અઘરો કાળ છે અને આવી રીતે બહુ ઓછા ને માહિતી હોય છે. આવા સંયોજકોની સાથે લખાય એવી પરીક્ષામાં ડેફિનેટલી પૂછાય જ છે. એટલે જેને સમજવું હોય એ કોઈ પણ રીતે પૂછી શકે છે. અને હોમવર્કમાં તમારે આ રીતના સંયોજકો વાળા 5 વાક્ય લખવાની કોશિશ કરવાની. સાદા ભૂતકાળ અને પૂર્ણ ભૂતકાળ બંને સાથે હોવા જોઈએ. when, before, after વાળા સંયોજકો.
તો આજે આપણે આટલે સુધી રાખીએ છીએ.